બાજુમાં જ બેઠો હતો. મારા પપ્પા કે રજા ચિઠ્ઠી લખી કે કીધા વગરનો વયો ગયો, નિશાળે નું કઈ ગયો પણ નિશાળે નથી ગયો. તો મને કહી કે લઈ ગઈ કે અરે આવું કરાવી ગઈ ખબર નથી પડે કે છોકરાઓ ચોરી કરતા કે કઈક ગુનો કરતા પકડાય તેને સજા દેવી જોઈએ કે નહીં. અને આ ગલકાન શાક ને ભીંડાન શાક ને ઈ માનો ને ન્યા નો બને, અને બને ને તોય છે ને આપડા જેવું ન હોય. ભીંડાન શાક તો માનો કોઈ દી કે ખાય જ નહીં, એને ઘરનું જ ભીંડાન શાક ભાવે. તમારા માનવભાઈ ના ઠેલા પેક થાય છે કેમ કે આજ માનવભાઈ જવાનું છે. પણ અત્યારે લગી કંટ્રોલ થયું, સવારની કંટ્રોલ કરીને બેઠી હતી પણ અત્યારે કંટ્રોલ નહોતું થાય એમ. તો જે વ્યથા દુઃખ હતું ને એ આંખમાંથી છલકી ગયા. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારું બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. હસતું રહેવાનું, ખુશ રહેવાનું, આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની. ચાલો, દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણે એક નવા બ્લોગની શરૂઆત કરીએ. અને અત્યારે ટાઈમ છે 10:15 વાગ્યાનો અને મેં એક વિડીયોને એન્ડ કર્યો અને બીજાની શરૂઆત કરી છે કેમ કે માનવ જેટલા દિવસ રોકાય ને એટલા દિવસ હું છે ને વિડીયોનો સ્ટોક કરી લઉં કેમ કે તમને માનવ હોય ને ત્યારના વિડીયા જોવા બહુ ગમે છે. એટલે માનવ સાહેબ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો તમારે કઈ કહેવાનું છે કે તમને અમારી આ ફેમિલી બહુ પસંદ કરે છે? તમારા બાપ દીકરાની જોડીને હો, જો કે બાય ફેવરેટ છે, ધારાય ફેવરેટ છે. હું તો ક્યાંય આમ 100 કિલોમીટરની રેન્જમાં ક્યાંય દેખાતી નથી એવું લાગે કેમ કે તું આવે ને તો બધાને મજા આવે કે માનો ભાઈ આવે ને તો વિડીયો જોવાની બહુ મજા આવે. હોય ને એટલે લાગે રોજ આવવા મંડું તો ખબર પડે તો કંટાળો આવી જાય. કઈ કહેતો નથી. બોલવામાં તો મારાથી 2 ડગલા આગળ છે અને મગજ એકદમ સ્ટ્રોંગ છે. ભાષામાં સાદી ભાષામાં જ કહું તો અને સાહેબ છે ને શાંત છે, ક્યારેક જ બોલે પણ છે ને પૂરું કરી નાખે. અને મારું તો બકર બકર ચાલુ જ હોય. હા તો બરાબર જ છે ને. હા, બે ઉપર 75% છે ને મારા ગુણ છે. 75% મારા ગુણ છે. મેં આને 10% કાપી છે, 25%. સારું ભાઈ, અમાર બે ના ગુણ હોય તો બરાબર ને. એના 25% માં હું આટલું કરું તો વિચાર લે. એ ભાઈ એના હારું થયું 75% નથી લીધા તે. નહીતર તું ખેલ કરો તો હું ક્યાં જાત. એ તો બા એવા કે તાર પપ્પાની ભોર તાણતા હતા કે નહીં મારા છોકરાએ કઈ ન કર્યું હોય, હું તો કહી દઉં લઈ જાવ. તું કઈ દે પડતું. હા, ગુરુકુલમાં સ્કૂલમાં ખબર છે ને કેવી ફરિયાદો આવતી. અમે તો છે ને માનવ જેવો આવે ને એવો પાછો મૂકી આવતા. ગુરુકુલ માંથી તો 2 વખત આવતો રહ્યો તો દિવાલ ફેંકીને. ભાગ્ય આવ્યો તો. હા, માનવ નો થાક ઉતરે ને એકવાર દુકાનેથી જમવા તો દે, ઘેરે તો લઈ જતો કે ઘેરે નહીં. ઘેરે નહીં, દુકાનેથી ગાડી બે આવે ને પાછો એની મોડે ત્યાં તો જમવાનો ટાઈમ ગયો ત્યાં તો પહોંચી ગયો. કેમ કે અહીંથી 5 કિલોમીટર થાય. પછી એક વખત હાઈસ્કૂલમાં 11માં કે 10માં અહીંથી વયો ગયો તો પછી અમે બપોરે ધારણ લઈને ચાલુ વરસાદ અહીંથી સ્કૂલ નું કઈ ગયો કે હું સ્કૂલે જાઉં ને પછી રજા ચિઠ્ઠી લખી ને પપ્પાની સાઈન કરી ને પછી હું દેખી ચિઠ્ઠી ફાડીને ડોલમાં નાખી દીધી. એટલે મેં ચિઠ્ઠી લીધી, બધા કાગળિયા ના કટકા ભેગા કર્યા ને વાંચ્યું તો ભાઈએ રજા ચિઠ્ઠી લખી હતી. પછી મેં સાહેબ ને ફોન કરીને કીધું કે માનો ભાઈ સ્કૂલ માંથી કાપચી મારી છે તો હવે શું કરવાનું. અમે ત્યાં ગયા તો ત્યાં નહોતો. પછી શ્રાવણ મહિનો હાલતો હતો અને શ્રાવણ મહિના સોમવાર હતો એટલે ઈ છે ને આ રોડ ઉપર અમારે જે સ્ટોલ હોય ને જે માણેકવાડા હાલીને જતા હોય ત્યાં શરબત ને કોઈ ફરાળી ચેવડો ની બધું આપતા હોય એમાં એને સેવા કરવા જવું હતું. અમે સેવા કરવા નાઈ નહોતા પડતા પણ અમને પૂછીને કહીને તો કીધું નહીં. અને 2-3 દોસ્તારો વયા ગયા ને દોસ્તારો કેવા એના જેવા. તો અમે ફોન કરીને પૂછ્યું ત્યારે માનવપા ફોન નતો. માનવપા ફોન આવ્યો 12માં કેમ કે લોકડાઉન હતું અને ઓનલાઈન ભણવાનું હતું ત્યારે માનવ ફોન લઈ દીધો હતો. નહીતર માનવ પાસે ફોન નતો. અને મારા ઘરમાં નિયમ છે કે 2 માંથી કોઈ છોકરાઓને ફોન નહીં અડવાનો. હજી અમે ધારણ ક્યારે ફોન નથી આપતા. ટીવી જોવી હોય ને એટલી જોવે. એટલે એને ફોન કર્યો ને તો કે અમને ખબર નથી માનવ ક્યાં છે. ભાઈ ન્યા જ હતો. હું બાજુમાં જ બેઠો હતો. મારા પપ્પા કે રજા ચિઠ્ઠી લખી કે કીધા વગરનો વયો ગયો, નિશાળે નું કઈ ગયો પણ નિશાળે નથી ગયો. તો મને કહી કે લઈ ગઈ કે અરે આવું કરાવી ગઈ. ખબર હતી તો ન કીધું અમને. ને પછી ખબર પડી ને કે ન્યા છે. અમે 2-3 વાર જોવા ગયા હતા. ભાઈ પકડાઈ ગયા. ન્યાથી લઈને અમે સ્કૂલે ગયા અને હા તૈયાર પપ્પાએ પહેલી વખત પ્રિન્સિપલ ની સામે ફેરવીને એક ગાલ ઉપર દીધી. તે દી ની આજની ઘડી ને કાલ નથી. મારા ગમે ન જાય. હા, તારા 1.5-2 વર્ષની હતી. ના એટલી નથી કા 10માં હતો ને. હા, હું 11માં હતો. હા તો તારા વરદી ની હતી. ચાલુ વરસાદ
હા પણ ઈ જ ને, ઈ પછીથી કોઈ દી ભૂલ નથી કરી માનવે. હા, ચોરી કરવી ગુનો નથી, પકડાવવું ગુનો છે. પણ એમને ઈ પછી કોઈ દી માનવ છે ને ક્યાંય પણ જાય ને, ભલે દુકાને જાય તોય 2 વખત મને કહીને જાય કે પપ્પાને કહે કે હું અહીં જાઉં છું ને આટલા વાગે હું આવતો રહી. ઈ પછી કોઈ દી આ નથી થયું. એટલે એક વખત છે ને સજા કરવી જરૂરી છે અને કેવું જરૂરી છે, એટલે બીજી વાર ભૂલ ન થાય. જો તેદી જાતું કરી દીધું હોત ને તો બીજી વખત માનવને એમ થાત કે હાલો ને આજે વહી જાય, આજે હવે મને કઈ કહે નહીં, કેમ કે ત્યારે કઈ નહોતું કીધું. એટલે તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો કે છોકરાઓ ચોરી કરતા કે કઈક ગુનો કરતા પકડાય તો એને સજા દેવી જોઈએ કે નહીં. અને એક વખત તમે સજા નો દો ને એટલે આગળ જતા છે ને મોટા કાંડ કરે, મને એટલી ખબર છે. એમને કોઈ ચોર ન થાય કે જૈનમાં હોય ત્યાંથી ચોર ન હોય. ઈ તો નો જ બોલવા દે. હો કાઈ નહીં. ના હવે બોલો, હું નથી બોલતી. હવે તો થાય તો હવે તેમાં શું થઈ જવાનું ખબર હે, કઈ રાખવાનું તો નથી, ગમે નથી પાછા જવાના. મા બાપો એની ચિંતા થાય કે છોકરો શું કરે છે, ક્યાં જાય છે, શું કરે, એ મા બાપ ની ફરજ હોય. 5 માણા અમને જ કે હા કે જો સાહેબ એમ કે એન પપ્પા દુકાનમાં ધંધામાં વ્યસ્ત રહ્યા, માં ઘરના કામમાં પડી રહી, છોકરાઓમાં ધ્યાન ન દીધું તો છોકરો જો ઓટી વાર થયો ને બગડી ગયો, જ્યાં ત્યાં રખડા કરે છે. કઈ ચીજ તો અમારા જેવી મજા નહીં કરી હોય. મને અમે નાનપણમાં જે મજા કરી ને એ તમારી લાઈફમાં મજા આવી જ નથી. આ બધું અલગ અલગ હોય ને, એમ તો મારા જેવી મજા કોઈ મારા ભેગા મારા જેવડા હે ને કોઈ નહીં કરી હોય. હા ઈ છે, આવું બધું છે. તમારે બધાને શું કહેવાનું છે? આવડી ઉંમરમાં જો મેં અત્યારે કેટલું રખડી લીધું, કઈ બાકી નથી. એક જ લાઈન આપણે બાકી છે. કઈ નોર્થ ઇન્ડિયા એકલા એટલું રખડી લીધું ને ફેમિલી બધું એટલું. માનવને અમે કોઈ જગ્યા બાકી નથી રાખ્યો ફરવામાં, કેમ કે અમને ફરવાનો પહેલેથી શોખ છે, આજકાલનો નહીં. કે અમારી પાસે હતું નહોતું તો અમે છે ને ગમે એમ કરીને વર્ષમાં 1-2 ટ્રીપ તો અમારી થતી જ ને. દર રવિવારે તમે ક્યાંક ને ક્યાંક જતા કા માનવ ને. હવે છે ને જો માનવ અમદાવાદ વયો ગયો ને ધારા આવી પછી અમારે બહુ ઓછું થઈ ગયું. નહીતર તો અમારે દર રવિવારે કે 15 દિવસે બહાર આજુબાજુમાં છે ને ફરવા જવાનું જ હોય. કેમ કે ધારાબેન કલાક એક તો માન બે થાય કંટાળો આવવા માંડે, રોવે ને કઈક ફંદા કરે એટલે પછી અમે જવાનું બહુ ઓછું. આવું બધું છે. હા વધારે ને તારા કપાઈ વાત, તું ચોટલો વારતો જાજે ઉપાધિ. તને તો મને નથી આવડતા, મને કે ઓરતા ઓરાવેલા જોયા, મને વાળ ઓરતા જ નથી આવડતા. વાળ કલી છે તો ક્યાંથી તું ઓરાવતા જ નથી આવડતા, મેં કઈ રાખ્યા જ નથી એવડા તો કેમ ઓરાવ. ઓલા જોઈ આર્મી કટ એટલે કઈ ઓરાવાનું ટેન્શન નથી. કેટલા ટાઈમે વધાઈ રહી આ ઉનાળામાં, હવે થોડાક વધારીશ પછી જોઈ કંટાળી તેથી કપી નાખી. હા સારું હાલો તો મૈડા તમારે બધાને શું કહેવાનું છે કેજો, કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો. અમારા ધારાબેન ને સવાર થઈ ગયું ને ઉઠીને સીધા બ્રશ કરીને નાઈને બેસી ગયા છે ટીવી જોવા. બેન જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ચા નાસ્તો કઈ નથી કરવાનો? ગોલા વાળા ભાઈ આવે તો ગોલો ખાન તું. અને જો ટાઈમ થયો છે 11:30 વાગ્યાનો. અમારા ધારાબેન નો કઈ ટાઈમ ન હોય, કેટલા વાગે સવાર થાય પછી સવારનો નાસ્તો ને બપોરનું જમવાનું બધું ભેગું. મને વાકાતે અરીસો ખુલ્લો રાખી દીધો, ચકલા આવે ને તો બધું ખેદાન મેદાન કરી નાખે. ને માનવભાઈ થોડુંક બેંકનું કામ કરે છે, તડકાના બેંકે ધક્કા ખાવા પડે છે. અને ભાઈ અત્યારે જમવાનું શું બનાવવું, તારે શું ખાવું? ગમી બનાવી નાખ ઘડીક વાર. સારું હાલો, મારે જો માનવના 2 પેન્ટમાં સિલાઈ કરવાની છે, ચાલો સિલાઈ કરી દો. માનવભાઈએ કીધું ગમે એ બનાવીને, તો હવે વિચારું હું બનાવું. તો હાલો એને એનું કામ કરવા દો. એને હવે તડકાને જવાનું છે બેંકે, મારે હવે રસોઈ માંડવાની છે. તો હાલો રસોઈ બનાવી લે. ફ્રેન્ડ ટાઈમ થયો છે 1:30 વાગ્યાનો. સાહેબ દુકાનેથી આવી ગયા છે ને આ બાજુ આપણે બપોરાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો આવી જાવ બધા બપોરા કરવા. આજે બપોરાનું મેનુ તો હાવ અલગ જ છે. બપોરામાં છે કેરીનો રસ, રોટલી, વઘારેલી ખીચડી, ચીબડાનું કાચું, તરેલી કાચરી, ઠંડી ઠંડી છાશ, દહીં કંઈક આવું છે આજે અમારે બપોરનું મેનુ. તો આવી જાવ તમે બધા બપોરા કરવાના. અમારા ધારાબેનને તો હમણાં છે ને સવારનો નાસ્તો નથી થતો, સીધા બપોરા જ થાય છે. કા ધારા જવાબ ન દે ને. હાલો હવે બપોરા કરી લે, કેમ કે માનવે આજ કીધું હતું કે આજ કઈ હેવી નથી ખાવું, કંઈક લાઈટ લાઈટ ખાવું. હમણાં તો 2 ટાણા હેવી જ હોય છે ખાવાનું કામનો. તો હાલો હવે બપોરા કરી લઈએ. જો દહીં કેવું મસ્ત જામી ગયું, લઈ લે દહીં. કેમ કે માનવ અહીં આવે ને એટલે મારે 2 ટાઈમ સરખું છે ને બનાવવું પડે જમવાનું, અને 2-2, 3-3 આઈટમ ભેગી બનાવવી પડે. એનું કારણ છે કે માનવને 3-4 દી રોકાવાનું હોય ને એમાં મારા છે ને ખાવા પીવાનો કોટો પૂરો કરવાનો હોય. આમ તો પીજીમાં બનતું જ હોય, પણ ઘરનું અને પીજીનામાં ઘણો ફેર પડે નહીં માનવ. એટલે માનવને છે ને બહારનું કઈ ફાસ્ટ ફૂડ કે પંજાબી કે એવું ન ખાવું, એને ઘરનું જ ખાવું હોય કે આ બનાવીને ઓલું બનાવીને દેશી ખાવાનું જોઈએ. હા બસ એક એને પગ ભાવે, બાકી તેને દર રવિવારે બહાર ખાવાનું જ હોય ને. પીજીમાં આમે પાઉં ભાજી, દાબેલી ને ઓલું હું ઈડલી ને એવું તો બનતું જ હોય.
એ તો કહું એવું તો બનતું હોય, પણ આ ગલકાન શાક ને ભીંડાનું શાક ને ઈ માનો ને ન્યા નો બને, અને બને ને તોય છે ને આપણા જેવું ન હોય. ભીંડાનું શાક તો માનો કોઈ દી કે ખાય જ નહીં, એને ઘરનું જ ભીંડાનું શાક ભાવે, એટલે માનવ આવે તો મારે છે ને દેશી જ જમવાનું બનાવે. હા, તો અહીંયા દર રવિવાર પાવભાજી જ ખાવ ને, કેમ કે રવિવારે પીજીમાં ન હોય, પણ એની ઉપર જ રવિવારનો ગુજારો છે, કઈ ઉપાધિ જ નહીં. અમદાવાદની પાવભાજી તમથી ફેમસ જ છે, મને અહીંની પાવભાજી નો ભાવે, એટલે અમદાવાદની મને ભાવી હતી. 170 રૂપિયામાં 2 જણા ફૂલ થઈ જાય. હા ને ઓલું તો 400-500 નું સ્વાદ મળે, એટલો મસ્ત તીખો ચટપટો. હા, રવિવારે છે ને માનો ને પીજી માં જમવાનું ન હોય, એટલે એક દિવસનું એને બહાર જમવાનું, એટલે પછી આવું ખાઈને કંટાળ્યું હોય, એટલે આવું ઘરનું દેશી મળી જાય ને તો જમવાની મજા પડી જાય. તો હાલો હવે બપોરા કરી લઈએ ને પછી મળીએ. ને તમારે બધાને શું કહેવાનું છે એ પણ મને કહેજો કમેન્ટમાં. આ 2 પંખા આ ચાલુ, એક પંખો આ ચાલુ, હજી એકાદો કે ખૂણે ખચકે ગોતીને રાખજો ને. આ મારા દીઠ પંખા રાખ્યા જોઈ લ્યો છે ને, ખાઈને સીધા ખાટલે એના જેવું. જો રાતના આવી રીતના 2 પંખા ગોઠવ્યો સાહેબ નો, એક માથા પાસે હોય, એક પગ પાસે રાખે ને એક ઉપર ફરતો હોય છે ને હરખાય. અહીંયા આજ વખતે જો 2,500 બિલ નું આવે ને તો તમે મને કહેજો. હા, ને પછી ભરજો. હા, તમે અહીંયા 5,000 જમા રાખો ક્યાંથી ખબર પડે? બિલ વાર આવે, બિલ દઈને વે જાય. તૈયાર ભગવાન ની દયા છે ને, જો છે ને ખરખાય એ જ છે. અમે તો હાવ ઝાપે ચાલકું નાખીએ છીએ, એવું છે. પેલા દઈએ તો એ બિલ નો આવે ને, નો ભરો તો આવે દંડ લેવા, પછી દંડ ભરવાનો ને બિલે ભરવાનું. એટલે જમા હોય એટલે મજા કરો. હા હાલો, 2 વાગી ગયા છે ને અત્યારે કુવાની ઉતાવળ નથી, નીંદર નથી આવતી અત્યારે સાહેબ ને, નીંદર નથી આવતી. પિક્ચર જોવું છે, જો અત્યારે છે પિક્ચર જોવાનો ટાઈમ, એટલે ને 2 કલાક બધા પિક્ચર જોવું. હમણાં તો પિક્ચર નો ચસ્કો લાગ્યો, સિરિયલ ને સમાચાર પડતા મૂક્યા. કા માનવ પિક્ચર જોવાના, કેમ કે માનવ ને પિક્ચર નો બહુ શોખ, એને તો ફર્સ્ટ શો જોવા જવાનું જોઈએ. હમણાં આ વર્ષથી ત્યાં નહીં ગયો હોય, તો હમણાં આ વર્ષમાં નહીં ગયો હોય. હા, આમાં કઈ નવરો થાય નહીં તો જ્યાં જોયું. ધારા ને પિક્ચર જોવા બહુ ગમે, એક પિક્ચર 3-4 વાર જોવે. હું કહું બેન કાલ પરમથી જોયું, તો કે લે મારે જોવું, મને મજા આવે. શું કે ખબર, આનો મેં એન્ડ નહોતો જોયો, કાયમ કે મેં આ વચ્ચેનું નહોતું જોયું. બોલ, એ તો એને ઉભી જ હોય વચમાં લપ. સારું હાલો, તમારે બધાને શું કહેવાનું છે કહેજો કમેન્ટમાં. તમારા માનવભાઈના ઠેલા પેક થાય છે, કેમ કે આજ માનવભાઈને જવાનું છે પાછું અમદાવાદ 7:30 ની બસમાં. થઈ ગયું પેકિંગ? 2 દી રહી કે 5 દી રહી કે 10 દી રહી, સામાન તો એટલો જ આવે નહીં માનો. ચોપડા જો આ તો અહીંથી રફકામ માટે ચોપડા લઈ જાય છે, કેમ કે અહીંયા આપણે સસ્તા ભાવ મળી જાય, ત્યાં થોડાક મોંઘા પડે. હવે ભૂલાતું નથી ને. હાલો માનવભાઈ સામાન પેક કરી લઈ, પછી હમણાં 7:30 ની બસ છે, એટલે માનવભાઈ થઈ જાય તૈયાર. અત્યારે તો હજી 5:30 થયા, હજી તો છે ને 2 કલાક. ખાય હમણાં 7:30 વાગશે. કા માનવ ફોન આવી ગયો. હાલો તો માનવ તૈયાર થઈ ગયો છે. થેલા તો અહીંયા પેલા પેક કરી લીધા હતા, અને ઘડિયાળનો કાંટો હાથે પહોંચી ગયો છે. 7:20 ની બસ છે. જોકે એસટી કોઈ દી ટાઈમે હોય નહીં, પણ હવે આપણા ભાઈ ટાઈમે આવી જાય તો કા પાછું માનવને રસ્તામાં 1-2 કામ છે, તો એ 5-5 મિનિટના છે થઈ જાય ને. અહીંયા આવે એટલે કામ તો ખૂટે જ નહીં. અને હું આવે ને હું જાય, કદાચ માનો 10 દી રોકાય, 15 દી રોકાય કે મહિનો દી રોકાય, તો એમ જ થાય કે હજી તો હમણાં આવ્યો હતો ને લે હમણાં વયો ગયો. ને આ વિડીયો તમારા સુધી આવશે ને ત્યાં તો માનવભાઈ છે ને અમદાવાદ પહોંચી ગયો છે. જો માનવભાઈ નહીં, આજ તો આખું બપોર છે ને ધબા ધબી જ બોલાવી છે બેનભાઈ બે. જય શ્રી કૃષ્ણ. માનવ આવે ને તો અમારો ટાઈમ ક્યાં વહી જાય ને કઈ ખબર ન પડે. કા સાહેબ સારું હાલો માનવભાઈ આવજો, ધ્યાન રાખજે. હવે જીમ જોઈન્ટ કરી લેજો, એક્સરસાઇઝ ને એ બધું કરજે, એટલે જલ્દી પાછી રિકવરી આવી જાય. હા, અત્યાર પછી ભાઈ પગ દુખતો હોય ને તો એ બધું નથી ને 5 દી માં જાય છે. ગુરુવારે આવ્યો ને જો આજ જાય ને આ વિડીયો તમારા સુધી પૂછશે ને તો માનવભાઈ અમદાવાદ પહોંચી ગયા છે. તમારા બધા હાટું થઈને 1-2 વિડીયો છે ને વધારે બનાવ્યા, કેમ કે હું તમારી રોજ શેર કરતી રહી, કેમ કે તમને બહુ જ ગમે છે આ વિડીયો જોવા એટલે. તો હાલો હાલતો બેન, હાલો હવે માનવભાઈ
જાય છે ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભૂલાતો નથી ને? હાલો, હાલો. બીજાને ફોન કરી દેજો. ગરમી દેજો. હાલ બેન. મમ્મી હાલો ને આપણે બરોબર બેસીએ. પછી બેસો હાલ હવે. માનવભાઈ તો હું આવ્યા ને હું રોકાણા ને હું ગયા 5 દી તો ક્યાં વયા ગયા કઈ ખબર ન પડી. આજ વખતે થોડુંક મન હાલો તો આ 5-6 દિવસ તો ક્યાં વયા ગયા ને કઈ ખબર ન પડી. અને 2-3 દિવસ તો ઘરમાં ગમશે નહીં, કેમ કે માનવ હોય ને તો ઘરમાં આમ રોનક હોય. અત્યારે એમ થાય કે હાવ જઈને ઘરમાં કોઈ છે જ નહીં. ભલે એ મહિને આવે, વર્ષે આવે કે 2 મહિને આવે, પણ એ આવે ને તો આખું ઘરનું વાતાવરણ બદલાઈ જાય. તમને બધાને મજા આવે તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. એટલે થોડુંક છે ને એવું ભરાય એવું, કેમ કે એની સામે રહું તો એ દુઃખી થાય. પણ એ જાય ને એટલે થોડીક તકલીફ થાય. ન ગમે આવવાનું હોય ને તો એટલી ખુશી હોય ને કે સવાર માનવ આવવાનું તો રાતના મને નીંદર ન આવે. પણ એમ જવાનું હોય ને તો 2 દી અગાઉથી છે ને આમ મને વિચાર જ આવે કે બસ લે 2-4 દિવસ જ રોકાણું કે અઠવાડિયું જ રોકાણું. હવે વયો જાય એટલે ગમે નહીં, પણ હવે શું થાય છોકરાઓનું કરિયર હોય, એનું ભણતર હોય, એના હાટું થઈને આપણે બધું એડજસ્ટ કરવું પડે. એટલે એની સામે થોડી કઠણ થઈ જાવ. ભલે આ વિડીયો જોયો તો એ મને ફોન કરીને કહે તો કરે કે મમ્મી તો હું કામ રોવે, પણ અત્યારે લગી કંટ્રોલ થયું. સવારની કંટ્રોલ કરીને બેઠી હતી પણ અત્યારે કંટ્રોલ નહોતું થાય એમ. તો જે વ્યથા દુઃખ હતું ને એ આંખમાંથી છલકી ગયા. તો તમારે બધાને શું કહેવાનું છે કહેજો. અને આજ વાત પર આપણે આજનો વિડીયો એ જ રાખી દઈએ છીએ. તો કંઈ કહો તો અમારો આજનો દિવસ ને હોવો તો અમારો આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. એક સરસ મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. અમારા ધારાબેન ને છે ને 2 દી તો ક્યાંય નહીં ગમે. આવજો.